વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. શું તમે ક્યારે લીંબુ ઉપર આ રીતે ડિટર્જન્ટ નાખીને જોયું છે ખરું? તો બજારમાં મોંઘી મળતી એવી આજે આપણે 20 કે 15 રૂપિયામાં ઘરે તૈયાર કરવાની છે. અને આ ટિપ્સ છે ને મહિલાઓ માટે ખાસ ઉપયોગી છે. તમારી પાસે જો એ વસ્તુ હાજરમાં ન હોય, આ રીતે તમે ફક્ત 2-3 વસ્તુથી ઘરે ઇઝીલી રીતે બનાવી શકો છો. તો મેં એ મોંઘી વસ્તુ બનાવવા માટે લીંબુ લીધું છે અને લીંબુની ઉપર મેં અત્યારે એરિયલ પાવડરનો યુઝ કર્યો છે. તમારી પાસે જે કોઈ ડિટર્જન્ટ પાવડર હોય, સલ્ફેક્સર છે અથવા તો વ્હીલ, નિરમા, કોઈ પણ પાવડર તમે લઈ શકો છો. અત્યારે તો મેં એરિયલ લીધો છે. અને આ મોંઘી વસ્તુ બનાવવા માટે તમારી પાસે જો લીંબુ ન હાજરમાં હોય, લીંબુના સિલકાથી પણ તમે એ મોંઘી વસ્તુ તૈયાર કરી શકો છો. હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું. તેની અંદર આપણે ડિટર્જન્ટવાળા લીંબુ એડ કરી દઈશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો, જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. હવે મિક્સર જારની અંદર આપણે 1 કપ પાણી એડ કરી દઈશું. નોર્મલ પાણી લીધું છે મેં અહીંયા. હવે આપણે લીંબુ અને ડિટર્જન્ટને આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીંયા મેં 3 લીંબુ અને ડિટર્જન્ટને આ રીતે ગ્રાઇન્ડ કરી નાખ્યા છે. જો થોડા ફીણા વળે છે, પણ લીંબુ છે તે સરસ રીતે ક્રશ થઈ ગયા છે. તો પાણીને ગાળવા માટે આપણે એક બાઉલ લઈ લઈશું અને આ રીતનો જાળીવાળો ગણો લઈ લઈશું. તેમાં આપણે પાણી એડ કરી દઈશું, ક્રશ કરેલું. હવે આને આપણે આ રીતે ચમચી વડે પેસ્ટ આપી અને સરસ રીતે ગાળી લઈશું. એટલે જે લીંબુના સિલકામાં જે રસ હોય તે સરસ રીતે આવી જાય બાઉલમાં. તો આ લિક્વિડમાંથી આપણે શું બનાવીને તૈયાર કરવાનું છે તેવું તમને આગળ બતાવીશ. જુઓ, આપણે પાણી છે તે આ રીતનું સરસ રીતે ગાળી નાખ્યું છે. જુઓ કેટલો સરસ કલર આવ્યો છે. આ રીતે તેની કન્સિસ્ટન્સી રાખવાની. ત્યારબાદ લઈ લઈશું આપણે બેકિંગ પાવડર. અત્યારે મેં ટાટાનો લીધો છે. તમારી પાસે જે અવેલેબલ હોય તે તમે લઈ શકો છો. આપણે 1 ચમચી જેટલો એડ કરવાનો છે. આપણે જે લીંબુ અને ડિટર્જન્ટ ક્રશ કરીને પાણી કર્યું છે તેમાં આપણે સોડાખાર નાખ્યો એટલે થોડુંક ઉપર ઉભરા જેવું આવી જશે. જો એકદમ સરસ ફૂલી અને ઉપર આવી જશે આપણે સોડાખાર નાખ્યો છે એટલે. હવે આ રીતે આપણે ચમચી વડે હલાવતા જઈશું એટલે ફીણા છે તે નીચે બેસી જાય. આ વસ્તુ મહિલા માટે એટલી ઉપયોગી છે કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર તમે આ જ બનાવી અને વાપરવાનું પસંદ કરશો. થોડા ફીણા ઓછા થઈ જાય ને જો આ રીતે, એટલે આપણે લઈ લઈશું વિનેગર. વિનેગર અહીંયા મેં 1 વાટકી જેટલું લીધું છે. વિનેગરમાં ખટાશ હોય છે. જો વિનેગર નાખ્યું એટલે એકદમ પાણી ફૂલી અને ઉપર આવ્યું છે. ત્યારબાદ લઈ લઈશું ડેટોલ. ડેટોલ છે તે આપણે ફ્લશ ઉપર પોતા મારીને તેનાથી જીવજંતુ, કીડી મકોડા, કંઈ પણ જીવજંતુ ન રહે અને આના પોતા મારવાથી બીમારી પણ દૂર ભાગી જાય. હવે આપણે 1 વાટકી જેટલું ડેટોલ એડ કરી દઈશું. આપણે જે લિક્વિડ બનાવ્યું છે તેમાં ડેટોલનો ઉપયોગ તો કરવાનો, તેને સ્કીપ નહીં કરવાનો. અને ડેટોલ યુઝ કરવાથી છે ને આપણને ખૂબ ફાયદો મળે છે, એટલે ડેટોલ તો યુઝ કરવાનો જ છે. ત્યારબાદ મેં અહીંયા લાઈફબોયનું સેનેટાઈઝર લીધું છે. તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો જે તમારી પાસે હાજરમાં હોય તે. અને સેનેટાઈઝરનો ઉપયોગ તો કોરોનામાં બધાએ કર્યો છે, એટલે તમને ખ્યાલ જ હશે કે સેનેટાઈઝર કેટલું સરસ કામ કરે છે. એટલે આપણે આમાં 1 ચમચી જેટલું સેનેટાઈઝર એડ કરી દઈશું. અને ત્યારબાદ વધારે સુગંધી બનાવવા માટે તમે જે ઘરમાં ફીનાઈ વાપરતા હોય ને તે તમારે ફીનાઈ એડ કરવાની. અહીંયા મેં અત્યારે વોલ્કરની ફીનાઈ લીધી છે. ફીનાઈ એડ કરવાથી લિક્વિડ છે ને તે એકદમ સરસ સુગંધી બની જશે. હવે આ લિક્વિડને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને આને આપણે 1 મિનિટ સુધી આ રીતે કન્ટિન્યુ ચમચી વડે હલાવતા રહીશું. તો ફ્રેન્ડ, અહીંયા આપણી હોમમેડ ફીનાઈ બની અને થઈ ગઈ છે તૈયાર. અને આ હોમમેડ ફીનાઈની માહિતી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂર કહેજો. અને તમે પણ આ રીતે ઘરે બનાવવાની જરૂર એકવાર ટ્રાય કરજો. બહુ સરસ બનશે. અને તમારે જ્યારે પોતા મારવાના હોય ને ત્યારે 1 ઢાંકણું ફીનાઈ એડ કરી દેવાની. અને જો જેના ઘરે નાના બાળકો છે ને તેના માટે તો આ ખાસ જરૂરી ટિપ્સ છે. અને તમે સવાર સાંજ પોતા મારો ત્યારે 2 ઢાંકણા પાણીમાં એડ કરી દેવાની. અને જીવજંતુથી અને કીડી મકોડાથી બસે છે અને મચ્છર માખી પણ નજીક ન આવે. આ ફીનાઈ છે ને ખૂબ ઉપયોગી થશે. અને આ લિક્વિડને તમે છે ને 1 થી 2 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તમારી પાસે જો આ રીતની કોઈ બોટલ હોય તેમાં ભરી દેવાની અને જ્યારે વાપરવાની હોય ત્યારે લઈ લેવાની. અત્યારે મારી પાસે આ વિમની બોટલ છે એટલે હું વિમની બોટલમાં સ્ટોર કરું છું. હવે આ ફીનાઈને આપણે બોટલમાં ભરી લઈશું. હવે હું તમને એક જરૂરી ટિપ્સ પણ બતાવીશ. તો તમારે કોઈ પણ આ રીતનું ટીશ્યુ પેપર લઈ લેવાનું અને તેને પાણીમાં પલાળી દેવાનું.
જો તમે આ રીતે તેને પલાળી અને સોફા કે બેડ કે રસોડામાં કે મૂકી દેશો ને કિચનમાં, તો ઘરમાં વાંઝા પણ નહીં આવે, કીડી મચ્છર કંઈ પણ નહીં આવે. તો આ સ્ટીપ પણ તમે જરૂર ફોલો કરજો. તો તમે જો ગમે ત્યારે પાણીમાં આ ફિનાઈ એડ કરશો ને ત્યારે તમારે અલગથી પાવડર કે લિક્વિડ કે ફિનાઈ કંઈ જ નાખવાની જરૂર નહીં પડે. ફક્ત આ 2 ઢાંકણ નાખી દેશો એટલે તમારે બીજા કાંઈની જરૂર જ નહીં પડે. એટલી આ ઉપયોગી છે ફિનાઈ. તો ફ્રેન્ડ, તમને આ ઘરે ફિનાઈ બનાવવાની રીત કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને સારી લાગી હોય તો ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી માહિતીઓ સાથે, નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.